રાજકોટથી સમાચાર કે જ્યાં વોકાટ હોસ્પિટલના બિલને લઈને વિવાદ થઈ ગયો। બાળકને હાથમાં 7 ટાંકા આવ્યા અને પકડાવી દેવાયું 1,60,000નું મોટું બિલ। માત્ર 7 ટાંકાનો ચાર્જ લાખો રૂપિયા વસૂલાયો અને તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। એક સર્જનની વિઝિટ ફી બતાવી 61,120 રૂપિયા અને ટાંકા લીધા બાદ કોઈ જ સારવાર નથી આપી છતાં લાખોનું બિલ પકડાવી દેવામાં આવ્યું। આ સામાન્ય સર્જરીમાં બાળકને 24 કલાક હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવ્યો હતો। હોસ્પિટલ દ્વારા વીમા કંપની પાસે ક્લેમ પણ મંજૂર કરાવાયો। વીમા કંપની અને હોસ્પિટલની આ મિલીભગતના આક્ષેપો ચાલી રહ્યા છે। હોસ્પિટલ યોગ્ય જવાબ નહીં આપે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે। જોઈને અમને તો એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીના 1,60,910 કઈ રીતે હોઈ શકે, બરાબર છે। એટલે અમે જોયું પછી તો ઠીક છે, અમે બીજી લાંબી ના ચર્ચા કરી છે કોઈ જાતની છે, અમે લઈને અમે સીધા ઘરે વહી આવ્યા। પછી 2 દિવસ અમે રાહ જોઈ, પછી આજુબાજુ લોકોને અમુકની સલાહ લીધી તો અમુક લોકો એમ કીધું કે ખરેખર તમારે આને ઓલું કરવું જોઈએ, જાગૃત નાગરિકે તમારી ફરજ છે કે તમારે આ હોસ્પિટલની સામે એને જાણ કરવી જોઈએ કે ભાઈ આ ખોટું બિલ છે।